वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવત દસમ સ્કંદ 43મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ મથુરામાં કુવલયા પીડ નામના હાથીનો ઉદ્ધાર કર્યો। તે કુવલયા પીડ હાથીના પૂર્વજન્મ વિશે થોડી વાત શ્રવણ કરશું કે આ કુવલયા પીડિત નામનો હાથી એ પૂર્વજન્મની અંદર કોણ હતો તથા એને હાથીની યોની શા માટે પ્રાપ્ત થઈ તથા ભગવાન શ્રી કૃષ્ણએ એનો ઉદ્ધાર શા માટે કર્યો વગેરે વગેરે કથા જે છે એ આપણે બધા શ્રીમદ ભાગવત તથા ગર્ગ સંહિતાના માધ્યમથી શ્રવણ કરીએ તો બધા જ શ્રોતાગણો આ કથા જે છે એ ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। સુખદેવજી મહારાજ કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ રંગમંચની અંદર જેવા પ્રવેશ કરવા માટે જાય છે ત્યાં જ મહાવતે કુવલયા પીડિતને ભગવાન શ્રી કૃષ્ણની તરફ દોડાવ્યો। ભગવાન શ્રી કૃષ્ણ પ્રથમથી જ તૈયાર હતા। તેમણે પોતાની કમર બાંધી દીધી, માથાની લટો જે છે એને પણ બાંધી દીધી અને મેઘ જેવી ગંભીર વાણીથી મહાવતને પડકારતા કહ્યું કે મહાવત, ઓ મહાવત, તું એક બાજુ હટી જા, અન્યથા હું હમણાં જ આ હાથીની સાથે તને યમ સદનમાં મોકલી દઉં છું। પરંતુ મહાવત સાંભળતો નથી અને એ હાથીના ગંધ સ્થળની અંદર અંકુશનો પ્રહાર કરે છે એટલે હાથી શ્રી કૃષ્ણને મારવા માટે તૈયાર થઈ જાય છે। પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પ્રથમથી જ સાવધાન થયા હોય છે। કુવલયા પીડિત ભગવાન શ્રી કૃષ્ણને પોતાની સિંધની અંદર લપેટી દે છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ એ સૂંધમાંથી છૂટી જાય છે અને હાથીને એક મુક્કો મારી તેના પગોની વચ્ચે ભગવાન ઊભા રહી જાય છે। થોડી વાર પર્યંત ભગવાન શ્રી કૃષ્ણ એની સાથે ખેલ કરે છે અને પછી ભગવાન શ્રી કૃષ્ણ એક જ થપ્પડ મારીને કુવલયા પીડિતને મોતને ઘાટ ઉતારી દે છે અને એના મુખની અંદર જે મોટા મોટા દંતશૂળો જે હતા એ દંતશૂળોને ભગવાન ઉખાડી લે છે। મહાવત ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે આવે છે તો ભગવાન શ્રી કૃષ્ણ મહાવતનો પણ ઉદ્ધાર કરી દે છે અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ એ બંને દંતશૂળોને ગ્રહણ કરી એક દંતશૂળ જે છે એ બળદેવજીને આપી એક દંતશૂળ પોતે લઈ રંગમંચની અંદર પધારે છે। તે વખતે ભગવાન શ્રી કૃષ્ણનું શરીર જે છે એ લોહીથી ખરડાયેલું હતું। જાણે લાલ ચંદનનો લેપ ભગવાન શ્રી કૃષ્ણના સંપૂર્ણ અંગની અંદર લગાવવામાં આવેલો હોય એવા ભગવાન દેખાતા હતા। ભક્તો, આ કુવલયા પીડિત જે છે એના પૂર્વજન્મનું ચરિત્ર પણ
ગર્ગ સંહિતાની અંદર આપવામાં આવેલું છે. ગર્ગ સંહિતાની અંદર શ્રી મથુરા ખંડના 11મા અધ્યાયની અંદર આ કુવલયા પીડિતના પૂર્વજન્મ વિશે ગર્ગાચાર્યજીએ લખેલું છે. ત્યાં બહુલાશ્વજનકના પૂછવાથી દેવર્ષિ નારદજી એમને આ કુવલયા પીડિતના પૂર્વજન્મની બધી વાત કરે છે. આ કુવલયા પીડિત પૂર્વજન્મની અંદર બલિરાજાનો પુત્ર હતો, જેનું નામ હતું મંદગતિ. એક દિવસની વાત છે. આ મંદગતિ કેટલાક લોકોને લઈ શ્રીરંગમ ભગવાનની યાત્રાએ જતો હતો. આ મંદગતિની અંદર 1,00,000 હાથીનું બળ હતું અને એ બળના અભિમાનની અંદર અત્યંત ઉન્મત્ત રહેતો હતો. માર્ગની અંદર કેટલાય વ્યક્તિઓનો કચ્ચર ઘાણ કરતો અને માર્ગમાં આવતા વૃક્ષોને વેલીઓને તહેસ નહેસ કરતો એ અગાડી વધી રહ્યો હતો. એવા જ સમયની અંદર એની ભુજાઓના વેગથી માર્ગની અંદર ચાલતા વૃદ્ધ એવા ટ્રીટ મુનિ જે છે એક બાજુ પડી જાય છે. એટલે ટ્રીટ મુનિ અત્યંત કુપિત થઈ જાય છે અને મંદ ગતિને શાપ આપતા કહે છે કે તું હાથીની જેમ મદોન્મત્ત થઈને રંગ ભગવાનની યાત્રામાં લોકોને કુચળતો જઈ રહ્યો છે, માટે જા હું તને શાપ આપું છું કે તું હાથી થઈ જા. આ પ્રમાણે ઋષિનો શાપ સાંભળી મંદ ગતિનું શરીર જે છે એ પડવા લાગ્યું. ત્યારે પડતા પડતા એ ટીટ ઋષિને કહે છે કે ઋષિ, આપ મારા પર અનુગ્રહ કરો, આપ તો કરુણાની મૂર્તિ છો. મંદ ગતિની વાત સાંભળી ટ્રીટ ઋષિ મંદ ગતિને કહે છે કે મારો શાપ તો મિથ્યા ન થશે, તારે હાથીની યોનિમાં તો જવું જ પડશે, પરંતુ એ હાથીની યોનિની અંદર પણ તારો ઉદ્ધાર કરવા માટે ભગવાન આવશે. ત્યારબાદ આ મંદ ગતિ જે છે એ વિંધ્યાચલ પર્વતની ઉપર કુવલયા પીડિત નામના હાથી તરીકે જન્મ લે છે અને એની અંદર 10,000 હાથીઓનું બળ હોય છે. એક સમયની વાત છે, જરાસંધ આ હાથીની વાત સાંભળી, એના બળની વાત સાંભળી 1,00,000 હાથીઓને લઈને એ કુવલયા પીડિતની પાસે આવે છે અને એને પકડી લે છે. જરાસંઘનું બળ જોઈ કુવલયા પીડિત જે છે એ પોતાના ઘૂંટણ જે છે ટેકવી દે છે. ત્યાર પછી જરાસંઘ જે છે એ સમસ્ત ધરાતલની ઉપર દિગ્વિજય કરવા માટે નીકળે છે અને પોતાના સૈન્યની અગાડી આ કુવલયા પીડિતને ઊભો રાખે છે. અર્થાત કે એને અગાડી રાખીને જ એ શત્રુ પક્ષની ઉપર આક્રમણ કરતો હોય છે. બધા જ રાજા જુએ છે કે જરાસંઘની પાસે આટલો બળવાન હાથી છે કે જે હાથી આપણી સંપૂર્ણ સેનાને એકાકી તહસ નહસ કરી દે એમ છે. માટે બધા જ રાજાઓ જરાસંઘના શરણમાં આવી જાય છે. એક સમયની વાત છે,
આ કુવલયા પીડિત નામનો હાથી જે છે એ જરાસંઘની નજર ચૂકાવી ત્યાંથી પલાયન થઈ જાય છે અને એ દોડતો દોડતો મથુરા નગરીમાં આવે છે અને મથુરા નગરીમાં આવી એ અત્યંત ઉત્પાત મચાવતો હોય છે. કંસના કોઈ પણ સૈનિક જે છે એનો મુકાબલો કરવા માટે તૈયાર નથી. જેટલા પણ સૈનિકો આવે છે એ બધાને જ એ કચ્ચર ઘાણ કરી નાખે છે. કંસની પાસે જ્યારે આ વાત જાય છે એટલે કંસ ક્રોધાયમાન થાય છે અને એ ત્યાં આવે છે. કંસ અને કુવલયા પીડિતની વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે અને કંસ જે છે એ આ કુવલયા પીડિતને પછી સૂંઢથી પકડે છે અને ઉચકી એને એવો તો ફંગોળે છે કે સીધો જરાસંઘની પાસે જઈને પડે છે. જરાસંઘે જોયું કે કુવલયા પીડિતને કોઈએ ઉચકીને મારી પાસે નાખી દીધો છે, એટલે એ વ્યક્તિ જે છે એ બળવાન અને અતિશય શક્તિશાળી હોવો જોઈએ. પગેરું શોધતા જરાસંઘને ખબર પડે છે કે આ પરાક્રમ કરનાર જે છે એ કંસ છે. જરાસંઘ એના પરાક્રમથી અત્યંત પ્રસન્ન થાય છે અને પોતાની દીકરી અસ્તિ અને પ્રાપ્તિ એ કંસને પરણાવી દે છે અને ભેટના રૂપમાં એ કુવલયા પીડિત હાથી જે છે એ કંસને જરાસંઘ અર્પણ કરી દે છે. અને તે દિવસથી આ હાથી જે છે એ કંસની પાસે રહેતું હતું. ઋષિના વચનથી ભગવાન શ્રી કૃષ્ણએ આ હાથીનો ઉદ્ધાર કરેલો છે.